અંકલેશ્વર જીઆઈડીસીમાં સિન્થેટિક કંપનીમાં આગ લાગતા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે આવેલી શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીઓમાંથી ઊંચી અગ્નિજ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। બે ફાયર ફાઇટરોની મદદથી યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવ્યું હતું। સંબંધિત વિભાગ દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે।